નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે એના બે પ્રકારો આપણે જાણીએ છીએ, SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા. જે પૈકી આજે આપણે SN2 પ્રક્રિયા વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, જેને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આલ્કાઇલ હેલાઇડનું એક ઉદાહરણ મિથાઇલ ક્લોરાઇડ આપણે લીધું છે, જેની પ્રક્રિયા આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- સાથે કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા આલ્કાઇલ હેલાઇડમાંના હેલોજન પરમાણુનું વિસ્થાપન કરવામાં આવે છે. એટલે કે Cl- દૂર થઈ જશે અને OH- એનું સ્થાન લેશે. પરંતુ મિત્રો, આ પ્રક્રિયા થાય છે કઈ રીતે? તો એ દરમિયાન OH- સીધો હુમલો કરવાને બદલે પાછળની તરફથી કાર્બન સાથે બંધ બનાવવાનું પસંદ કરે છે, જેનું કારણ છે મિત્રો અવકાશીય અવરોધ. હાઇડ્રોજન પરમાણુનું પ્રમાણમાં અવકાશીય અવરોધ ક્લોરીન પરમાણુ કરતાં ઓછો હોય છે. પરિણામે OH- સીધો ઘર્ષણમાં ઉતરવાને બદલે પાછળની તરફથી દાખલ થવાનું પસંદ કરે છે અને એના પરિણામે તમને એક મધ્યવર્તી સંયોજન એટલે કે વચગાળાની એક નીપજ પ્રાપ્ત થાય છે, જે તમે જોઈ શકો છો કે Cl- વાળો જે બંધ છે એ ધીમે ધીમે તૂટી રહ્યો છે, જ્યારે પાછળની તરફથી દાખલ થઈ રહેલો OH- એ ધીમે ધીમે કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી રહ્યો છે. અને જ્યારે આ મધ્યવર્તી અવસ્થા સમાપ્ત થાય છે ત્યારે અંતિમ તબક્કામાં તમને મૂળ નીપજ પ્રાપ્ત થાય છે, જ્યાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુનું જે મૂળભૂત સ્થાન હતું એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં પોતાનું સ્થાન ધરાવે છે, જ્યારે ક્લોરીન પરમાણુ જે જોડાયેલો હતો એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં તમને OH જોવા મળે છે અને પરિણામે તમને મિથેનોલ સંયોજન પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, આ પ્રક્રિયાને SN2 જ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો મિત્રો, જ્યારે આપણે આ પ્રક્રિયાનો વેગ શોધીએ છીએ તો આ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને જે આપણો મૂળ પ્રક્રિયક છે એ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. પરિણામે આ પ્રક્રિયાને આપણે SN2 પ્રક્રિયા સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન 2 તરીકે દર્શાવીએ છીએ. તો આશા રાખીએ છીએ કે આપને SN2 પ્રક્રિયામાં વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે કેટલીક વાર મિત્રો, પ્રક્રિયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં કયા ક્રમમાં પરિણમે છે અને કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડમાં પ્રક્રિયાની ઝડપ વધુ હોય છે એ વિશે પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો, સમજીએ સૌથી પહેલાં કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો જો કાર્બન પરમાણુની સાથે જેટલા પણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય એ પૈકી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન CH3 સમૂહ વડે કરવામાં આવ્યું, એટલે કે કાર્બન પરમાણુની સાથે એક CH3 સમૂહ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. કાર્બન પરમાણુ સાથે 2 CH3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. જ્યારે કાર્બન પરમાણુ સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. આવા પ્રક્રિયકોની જ્યારે પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરવામાં આવે છે ત્યારે સીધો હિસાબ છે કે પ્રાથમિક કરતાં દ્વિતીયકમાં અને દ્વિતીયક કરતાં તૃતીયકમાં ક્રમશઃ અવકાશીય અવરોધ વધતો જોવા મળે છે, કારણ કે હાઇડ્રોજન પરમાણુ જે છે એનો અવકાશીય અવરોધ તદ્દન ઓછો હોય છે. તો પ્રાથમિકમાં સૌથી ઓછો, દ્વિતીયકમાં ફક્ત એક જ હાઇડ્રોજન છે અને 2 મિથાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ છે, તો એના કારણે અવકાશીય અવરોધ વધુ લાગશે. જ્યારે તૃતીયકમાં સૌથી વધારે અવકાશીય અવરોધ જોવા મળે છે. પરિણામે અવકાશીય અવરોધનો ક્રમ તૃતીયકમાં સૌથી વધારે, ત્યારબાદ દ્વિતીયકમાં અને સૌથી ઓછો પ્રાથમિકમાં થશે. જ્યારે પ્રક્રિયાની ઝડપ સૌથી ઝડપી પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં, ત્યારબાદ દ્વિતીયકમાં અને ત્યારબાદ સૌથી ધીમી પ્રક્રિયા તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં જોવા મળે છે. તો આશા રાખીએ છીએ આપને આ ક્રમ વિશે માહિતી પ્રાપ્ત થઈ હશે. ધન્યવાદ.